જો જય સવારના 6:45 થયા છે, 6:45 થયા હશે અને જૈમિકભાઈ બહાર કચરો વારી રહ્યા છે, જોઈ શકો છો. કેમ કે એટલો બધો પવન છે આજે. જો સામે તમે ઝાડ જોઈ શકો છો. આ તો કંઈ ઓછું છે, હમણાં તો એટલો બધો પવન કે આ બધું અમારે આખું સામેનું લઈને મંડી પડ્યા. હા, એ સાફ કરી દો. ચલો, તમારા પપ્પાને જવાનું છે ને. અને નહીં કે અહીંયા બધું આમ કરી દઉં. હાલો. અને આપણી એક ડોલ ક્યાં ગઈ? તાર કચરે કી ડોલ કहाँ ગઈ? इधर से हाँ जैमिक जोड़े ने मैं कीधुं डोल गई ક્યાં? એટલું બધું માટું આવી ગયું છે ને તો જબરજસ્ત. અંદર એ વાર્યું અહીં બધે વાર્યું, ઘરમાંથી એ બધું નહીં પડશે. અને તન્મયભાઈ જો સવારમાં મંડી પડ્યા છે. મસ્ત મજાનો જ અમે બધા નાયા ધોયા નથી. એ બસ એવું નથી બોલ્યા, આ નથી બોલ્યા કોઈ. હા બસ હા બસ એક્ઝામ આવે છે એટલે બેટા બહુ બરાબર. તો સવારમાં બધા કામે લાગી ગયા છે, ઓનલી મારા સિવાય. સૌથી છેલ્લી પરીક્ષા. ધીમે ધીમે બેટા, ધીમે પીછી આપું. હે જો હું એક વસ્તુ આપું બોરે. જો હું આ આપી રહી છું. આજ કહેતો હતો ને તું હે ને? હા, એ આમ કરવાનું. જો હા લે. ત્યારે આ બધું લૂસી કાઢે જૈમિક આગળનું બધું. એને એ એમ કેમ મૂક ભાઈ, રહી ના જાય. રહી હા તો એ પેલાથી પેલા કરી દે. લાય અહીંયાથી હું આમ કરી દઉં. હા એ પછી પણ આમ કરે છે ને એ અહીંથી આમ આવશે એમ. અહીંયાથી આમ કરી દે. પહેલા હું સાફ કરતો હતો. હા પણ 2 જણ હોય ને ફટાફટ થઈ જાય. મારો લિયો બેસી ગયો છે, જોઈ શકો છો. કેમ લિયો? કોકની સામેણી લઈને આવ્યો છે આજે. ક્યાં મૂકી ને ત્યાં સરખી હે ને. મસ્ત પવન આવે છે, બાકી બહુ જ સરસ પવન આવી રહ્યું છે. અને મારા વાસણ ઉપર તમે જોઈ શકો છો દૂર. જો અહીંયા હજી જો હે અહીંયા જો આ હજી આ વારવાનું બાકી છે. કેટલું ડસ્ટ ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો. વરસાદ પડવાની આગાહી છે એમ કે છે. પપ્પાએ કીધું ને. સારું હાલ. જો મારો તન્મય એનો બ્લડ પ્રેશર માપી રહ્યો છે. એને આવું બધું બહુ ગમે ચારા કરવાનું. કેમ હે? આ અરે હું માપતી હતી મારું તો મેં ચારા કહેવાય. યોર બ્લડ પ્રેશર ઇઝ નોર્મલ એમ બોલશે હમણાં. જો systolic pressure is 105. Diastolic pressure is 62. according to the World Health Organization standard. અને હેલો. હા તો એની હું અંદર એક પેલું કટકો મૂકી દે. બહાર એક નાનકડી ઉંદેડી ફરી રહી છે. બાર પેલો લિયો મોઢું નાખી દે પછી આમાં. ના નાખે ભાઈ, કઈ થોડું એ નાખી દેશે તો એને વાગશે મોઢે તો સમજણ પડશે એને. ઉભો ને હું આપું છું હવે. એવા હાથથી તું ના અડે. હાલો આપું. હાલો તો ભાઈ જો આજે આપણે ભાજી પાઉંનું શાક બનાવવાનું છે, એટલા માટે કુકરમાં બધું બાફી કાઢ્યું છે. લે આટલું કટકો મૂકી દે. આ મરખું મૂકજે એટલે આ ઉંદેડીને મેં કરે ને આવી જાય.
ઓકે ઓકે સરખું જો આ બધું એટલે આ બધું લઈ આવું તું ને તન્મય એમ ના કરાય બગડી જાય આપણું આ એમ સમજણ નહીં પડતી છે એ બગડી જશે પણ સાંભળો શીખું જવા સારું અત્યારે ફૂલાયું તો હવે કેમનું થશે લે જૂન નવા નવા ચારા આવડે છે કરવાના ને ત્યાં કલતા હતી અને બેડું કલતા હતા તન્મય જો ફૂલાવસ આયા એ ફૂલાયું તન્મયના ચારા જુઓ ભાઈ ચારા બસ હવે બગડી જશે એમ ના કરાય મૂકી દે તો હવે પહેલા જુઓ હરખું થાય છે કે નહીં આ બા મને બધું થાય એમાં કોઈ ના હોય આ ટોટમથી વાયરો જાય ને વાયરો આવે વાયરો જાય ને વાયરો આવે વાળા તો જો અત્યારના 6 વાગ્યા છે અને બહાર તમે વાતાવરણ જોઈ શકો છો એકદમ બહુ જ મસ્ત અને વરસાદ પડવાનો હોય એવી રીતે તો જો અને પવન પણ એટલો જ ઠંડો આવી રહ્યો છે જોઈ શકો છો વાતાવરણ જો વાદળા તો જો આડા ડીપાંગ આવી અહીંયા બધે જો જોઈ શકો છો મારા વાળ પણ ઉડી રહ્યા છે મસ્ત મજાનો પવન આવી રહ્યો છે મસ્ત ઉડી જઈએ એમ થઈ જાય છે એ લિયો લિયો એ લિયો ઉપર જઈએ ધાબા ઉપર તો મજા આવી જાય એવું થઈ ગયું છે વાતાવરણ જુબેલી બાજુ પણ જઈએ કેવું લાગી રહ્યું છે વાહ પવન જ એટલું બધું છે ને જો અહીંયા જોઈ શકો છો હા કેવા તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો બહાર ટકીબેન પણ આવી ગયા છે વરસાદ ચાલુ થઈ ગયો અરે આ લિયોનું ને એમનું લા જો પલરી જશે કોઠાડા મૂકી દઈએ આ લિયોનું ને એમનું પલરી જાય ને એટલે મેં અહીં મૂક્યા કોથળા લઈ લીધા અહીંયા ટકીને રોટલી ખવડાવો નહીં ટકી બેન લાવીએ હા ઉભા રહો રોટલી લાવીએ એટલો બધો પવન છે જબરજસ્ત પવન છે તો જો અહીંયા જયમિકભાઈ છે અમે જમી કરીને નવરા થઈ ગયા કેમ જયમેક અને અહીંયા જો અમે આવી રીતે નેટ બાંધી દીધી છે જેથી કરીને અહીંયા બધું અમારે ભીનું ના થાય અને વરસાદ તો પડી રહ્યો છે ભાઈ હવે તો જોઈ શકો છો ધીમે ધીમે વરસાદ વધતો જાય છે અને અમારા લિયો ભાઈ અહીં સૂઈ ગયા છે બાઢા છે એવું છે બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છીએ તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય